આપણો વારસો બ્લોગ્સની હંમેશા એક કોશિશ રહે છે કે ખાસ કરીને અમારા ગીરના એ ખૂબ જ સુંદર અને રળિયામણા સ્થળને બતાવવાના અને ખાસ કરીને એ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અને ખાસ કરીને અમારા વિસ્તારના એ લોકોને સમજાવવાનું કે ખરેખર આપણા ગીરમાં પણ ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક સ્થળ આપણા વિસ્તારમાં આવેલા છે તેને બતાવવાની અમારા બ્લોગ્સમાં અમે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. તો આજે અમારા બ્લોગ્સમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આપણા વિસ્તારનું ખૂબ જ સુંદર અને આધ્યાત્મિક સ્થળ એટલે શ્રી કનકાઈ માતાજીનું મંદિર, જે જૂનાગઢ જિલ્લાના સમઢિયાળા ગામની બાજુમાં આવેલું છે. તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ શ્રી કનકેશ્વરી માતાનું ખૂબ જ સુંદર અને રળિયામણું એ મંદિર અને સાથે સાથે મહાદેવના પણ અમારા બ્લોગ્સમાં અમે તમને દર્શન કરાવીશું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. જિંદગી ખૂબ નાની છે અને આ જિંદગીની થોડી પળો, થોડો સમય માના સાનિધ્યમાં વિતાવી લઈએ. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. હું તમને લઈને જઈ રહ્યો છું માં કનકેશ્વરીના દરબારમાં. માં કનકેશ્વરીનો આ દરબાર મેંદરડાથી 5 કિલોમીટરના અંતરે આવેલો છે, જે સમઢિયાળાથી 2 કિલોમીટર થાય છે. રાજેસરના રોડ ઉપર આ માનું સાનિધ્ય આવેલું છે. માના સાનિધ્યની એકદમ નજદીકમાંથી સાબરી નદી વહે છે અને સાબરી નદીના એકદમ કાંઠે માનું આ આધ્યાત્મિક સ્થળ આવેલું છે. તમે જોઈ શકો છો માના સાનિધ્યમાં આપણે આવી ચૂક્યા છીએ. હે જગજનની, હે માં જગદંબા, વિશ્વનું કલ્યાણ કરજે, બધાને સદબુદ્ધિ અને શાંતિ આપજે તેવી હું પ્રાર્થના કરું છું. મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ વિશાળ આ મંદિરનું પરિસર તમે જોઈ શકો છો. પરિસરની એકદમ બાજુમાં રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે. તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. હું તમને બતાવવા જઈ રહ્યો છું, હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું માં કનકેશ્વરીના. તો આપણે માં કનકેશ્વરીના એ પરિસરમાં, એ પટાંગણમાં આવી ચૂક્યા છીએ. સામે જે તમે કુટીર જોઈ રહ્યા છો તે હરિરામ બાપુની કુટીર છે, જે અહીંના સંત છે, મહંત છે, જે આ મંદિરની સેવા કરે છે, માં કનકેશ્વરીની પૂજા કરે છે. આ કુટીરની એકદમ સામે માં કનકેશ્વરીનું ભવ્ય મંદિર આવેલું છે, તમે જોઈ રહ્યા છો. ખરેખર આ મંદિર ખૂબ જ સુંદર છે. સાથે સાથે આ જગ્યાથી હું ખૂબ પ્રભાવિત થયો છું, કારણ કે આ જગ્યા એકદમ શુદ્ધ હોવાની સાથે સાથે એટલી જ ચોખ્ખી અને સુઘડ છે. તમે જોઈ શકો છો. આપણે હવે માં કનકેશ્વરીના દર્શન કરીશું. આના આ થડાનો ઇતિહાસ જણાવું તો 700-750 વર્ષ પહેલાં માં અહીં રાયણના ઝાડ નીચે બિરાજમાન હતા. તે રાયણનું ઝાડ આજે પણ અહીં મોજૂદ છે. અહીં કનકેશ્વરી નામની એક નગરી વસતી હતી અને તે નગરીના જે રાજા હતા તેના માં કુળદેવી હતા. આ કનકેશ્વરી નામની નગરી ઉપરથી માનું નામ કનકેશ્વરી પડ્યું છે. થોડા વર્ષો પહેલાં આ મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ માતા તે રાયણના ઝાડમાં વસવાટ કરે છે, તેમાં માનો વાસ છે. આજે પણ એ 700 વર્ષ જૂનું એ રાયણનું થડ આ મંદિરમાં મોજૂદ છે. તેના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કે જ્યાં માનો વાસ છે. તમે જોઈ રહ્યા છો આ તે 700 વર્ષ જૂનું રાયણનું થડ છે, તેમાં માં વસવાટ કરે છે, વાસ કરે છે.
મંદિરની બહાર નીકળતાની સાથે જ જમણી બાજુ ગણેશની સ્થાપના કરવામાં આવી છે. તે પણ અલૌકિક અને દર્શનીય છે. તમે મારા બ્લોગ્સમાં ગણેશ ભગવાનના દર્શન કરી રહ્યા છો. તમે જોઈ શકો છો એકદમ સુંદર આરસની અહીં મૂર્તિ સ્થાપવામાં આવી છે. માતાના જે ગર્ભગૃહની સામે તેના દરવાજાની સામે એક વિશાળકાય સિંહની અહીં મૂર્તિ મૂકવામાં આવી છે. મૂર્તિની ડાબી બાજુ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. તેના આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ખરેખર અલૌકિક અને પ્રભુત્વ ધરાવતી આ જગ્યા મને ખૂબ પ્રભાવિત કરી રહી છે. તો ચાલો આપણે એ અંજની પુત્રના દર્શન કરી લઈએ. તમે એ હનુમાન દાદાના દર્શન કરી રહ્યા છો, જે મંદિરની એકદમ ડાબી બાજુએ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે. તે પણ ભવ્ય લાગી રહી છે. અને સામે તમે એ પ્રભુજીની એ સંતની કુટીર જોઈ રહ્યા છો કે જે આ મંદિરની સેવા અને પૂજા કરી રહ્યા છે. ખરેખર આ ખૂબ સુંદર છે. આ એ સંતની કુટીર છે. અહીં તમે આવો તો ચા પાણીની તમને ખૂબ સારી એવી આગ્રહ કરીને સલાહ કરવામાં આવે છે, ચા પીવડાવવામાં આવે છે, અને જો જમવાનો સમય હોય તો તમને જમાડવામાં પણ આવે છે. બહાર ગામથી આવ્યા હો અને કદાચ તમારે મોડું પણ થઈ ગયું હોય તો અહીં તમે વિશ્રામ કરી શકો છો તેવી અહીં મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને મંદિરના પટાંગણમાં પરિસરમાં કાળ ભૈરવ દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે. મારા બ્લોગ્સમાં તમે કાળ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો, તેના આશીર્વાદ લઈ રહ્યા છો. અહીં ઘણા બધા એવા દેવસ્થાન છે જે મારા બ્લોગ્સમાં હું તમને બતાવી રહ્યો છું. આજે પણ આ મંદિરના પરિસરમાં ખૂબ વિશાળ રાયણનું ઝાડ મોજૂદ છે. તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું. આજે પણ માતાની અહીં સ્થાપના કરવામાં આવી છે. તમે જોઈ રહ્યા છો, તેના દર્શન કરી રહ્યા છો. કનકેશ્વરી માતાના મંદિરની એકદમ બાજુમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો થોડો ટૂંકો ઓમકેશ્વર મહાદેવના મંદિરનો હું તમને ઇતિહાસ જણાવી દઉં. ઓમકેશ્વર મહાદેવનું મંદિર થોડા વર્ષો પહેલા બાંધવામાં આવ્યું છે. તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. 25 વર્ષ પહેલા ભરતભાઈ ઓઝા કરીને એક વ્યક્તિ મુંબઈથી માના દર્શને આવ્યા હતા. તેની સાથે એક સંત આવ્યા હતા અને તે સંતનું કહેવું એવું હતું, અહીંના લોકોને, અહીંના સંતને, કે આ જગ્યા ઉપર વર્ષો પહેલા એક સંત મહાદેવની તપસ્યા કરતા હતા અને ભૂકંપ આવતાની સાથે તે સંત અહીં જમીનમાં સમાઈ ગયા છે. તેથી અહીં શંકરનો વાસ છે. જો આ જગ્યા ઉપર શિવલિંગની સ્થાપના કરવામાં આવે, શિવજીનું મંદિર બનાવવામાં આવે તો કનકેશ્વરીનું આ મંદિર, તેનું પટાંગણ, તેનું પરિસર પાવન થઈ જાય, પવિત્ર થઈ જાય. ત્યારે અહીં દર્શન અર્થે આવેલા ભરતભાઈ ઓઝા, જે મુંબઈમાં રહે છે, તેણે આ મંદિર બાંધવાની ઈચ્છા જતાવી. તેણે લોકોને કહ્યું, એ સંતોને કહ્યું કે તમે મંદિરને બંધાવો, તેનો તમામ ખર્ચ હું આપીશ. આવી રીતે
આ કનકેશ્વરી માતાના મંદિરની એકદમ બાજુમાં ઓમકેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી અને ત્યારથી ઓમકેશ્વર મહાદેવ માં કનકેશ્વરીની બાજુમાં આજે પૂજાય છે, તેની સ્થાપના છે, તેના લોકો દર્શન કરે છે અને દર્શન કરીને પાવન થાય છે. ખૂબ જ સુંદર અને રમણીય આ ઓમકારેશ્વર મહાદેવનું મંદિર પણ કનકેશ્વરી માતાની મંદિરની એકદમ બાજુમાં આવેલું છે. કનકેશ્વરી માતાનું આ આધ્યાત્મિક મંદિર એકદમ ઝૂંપડા ગામની નજીક આવેલું છે. સાબરી નદીના કાંઠા ઉપર આ પવિત્ર સ્થળ આવેલું છે. તમને આજે અમારા બ્લોગ્સમાં અમે કનકેશ્વરી માતાના દર્શન કરાવ્યા, ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરાવ્યા અને એ સંતની કુટીર પણ તમને અમારા બ્લોગ્સમાં બતાવી. તો આ બ્લોગ્સ આપણે અહીં જ સમાપ્ત કરીએ છીએ. તો અમારો આ બ્લોગ્સ તમને કેવો લાગ્યો તે લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી જરૂરથી જણાવજો અને ફેસબુક ઉપર અમારી વિડીયો નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. કનકેશ્વરી માતા આપ બધાને સુખ અને શાંતિ અર્પે, આપને હિંમત આપે, આપના ધંધામાં બરકત આપે તેવી કનકેશ્વરી માતાને હું પ્રાર્થના કરું છું. જય મા કનકેશ્વરી.